જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? બધા મજામાં છો ને? આજે અમે પહોંચી ગયા છીએ વડોદરા. તો વડોદરામાં હવે બપોર થઈ ગયા છે, તો જમવા માટે અમે ઘરેથી જ વ્યવસ્થા કરીને આવ્યા છીએ. છાસ, પરોઠા અને આથણું લઈને આવેલા છીએ. એટલે મસ્ત મસ્ત આપણે ગુજરાતી લોકોને તેવું ચાલે. એટલે જો અમે બપોરે આ ગાર્ડન છે કમાટી બાગ, ત્યાં બેસી ગયા છીએ જમવા માટે. ને અહીંયા જો ખિસકોલીને બધા આવે છે, આવી રીતે પરોઠા નાખીએ એટલે ઈ ખાવા માંડે છે. કાબરું છે, લલેડી છે અને આ ખિસકોલીઓ જો કેટલી બધી આવી, ઈ પણ ખાય છે ને અમે પણ જમવા બેસી ગયા છીએ. અને મસ્ત મસ્ત જો ઝાડ નીચે બેસી ગયા છે ને શાંતિથી બપોરા કરી લીધા છે. ને હવે અમે શાંતિથી ટ્રેન પકડીને સુરત ભેગા થઈ જાશું. અહીંયા જ અમારા સાસુ બેઠા છે, ઈ પણ અમારી હારે આવ્યા છે. અને હવે અમે લોકો પરોઠા, આથણું ને છાસ ખાઈ લઈએ છીએ. જો આ છાસનો બાટલો ભરીને આવ્યા હતા. તમને લોકોને પરોઠા, છાસ, અથાણું એવું ભાવે છે એની મને કોમેન્ટ જરૂરથી કરજો. આપણે આવતા બ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.